ઊભી જ નથી થતી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષો તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને છે ને આજે આપણે ધોકચરા કરવાના છે કેમ કે આજે જેઠ મહિનાનો છેલ્લો દિવસ છે અને કાલથી અષાઢ મહિનો ચાલુ થાય છે. તો પરમદી આપણે અષાઢી બીજ છે એટલે ધોકચરા કરવાના છે. તો જો બધા હવાનું કામ કરવા માંડ્યા ને એક રૂમમાં વાસણ આપણે કાઢી નાખાઈએ અને ઉંદેડી કાઢી કેમ કે હે ને હમણાંથી અમારે બહુ ઉંદેડી આવે ને તો અત્યારે બધા ઉંદેડી કાઢે. તો હાલો હું તમને બધાને બતાવું, તમે બધા કન્ટિન્યુ હે ને આપણા બ્લોગમાં બન્યા રહીજો. ગાઈઝ જો આ એક રૂમના વાસણ એને આપણે બહાર કાઢી લીધા છે, ઉટકવા બેસવાનું છે પણ કાળી આવે ને પછી ઉટકી આપણે અને કાળી છે ને એમાં ઘઉં સાફ કરે હે. હરકા સાફ કરજે, કાંકરા ન રહી જાય ક્યાંય. હો હું શું કામ આવું લે, મને એવું ન આવડે. હા તો સરખા સાફ કરજે ને ઉંદેડી કાઢવાની હે તો તું ઘડી ક્યાંથી ઊભી થઈ જા, નકર હમણાં આવશે ઉંદેડી તાર માથે. આ જો મીરા પણ અહીંયા એને કામ ઉપર લાગી ગઈ છે. આ બહાર કાઢવાનો હે ઊંધો કાઢો તમે. લીધો ભલે ના આપણે પણ હાલો ગાઈઝ, આગળને કબાટ આયા કાઢી લીધો હે બાયરે અને આયા બધે ગાઈડલા રાખી દીધા હે અને કાનુજી જો મસ્ત રેડી થઈ ગયા છે અને દૂધ પણ ધરી દીધું હે અને હે ને અહીંયા બધા ઉંદેડી કાઢે. હજી બીજી ઈ બાજુ જવાનું નથી, ત્યાં ગઈ છે. છી છી ડટી ગલ આમ જો આવડ્યા ઉપર લીધે આગી જાય થી ને બિસાડી એ ગઈ બઈ ઘરે પૂકી ગયા બીજાનું આ બધું જો અહીંયા પડ્યું લેવાનું હે. ચાલો ગાઈઝ, વાગી ગયા છે 8:30 અને જો આપણે એક રૂમના વાસણ બહાર કાઢ્યા હતા ને પૂજા દીદી ઉટકવા માટે બેસી ગયા છે. ગુડ મોર્નિંગ પૂજા દીદી, જય શ્રી કૃષ્ણ. હે હું પોતું ફેરવતી હતી પછી ઘોડો પાડતા હતા આપણે. તું કામચોરો કેરની મેં ધૂ ખેરી લીધું લે પછી તે કામ છે તબલો તારો. આવું હું પોતું ધોતી આવું પેલા. ફાઇનલી ગાઈઝ 5 મિનિટમાં પોતું ધોઈને હવે એને આપણે કુંડીમાં પાણી ભરી લઈ. અભેરે માથે ને બધે પોતું કરવા ચડવું છે. પૂજા દીદી જો ત્રાસ ઉટકી નાખાય એનો ત્રાસ છે ને પૂજા દીદી આ કેરની 2 કલાક ધ્યાન બેઠી ઊભી જ નથી થતી, ખબર નથી પડતી એને ગમારે હું લાગી ગઈ. હા લે દુકાને લેવા જાવ એટલે દુકાને લોટ આપે છે, ઘઉં હોતા ન આવડે કાંઈ ને બહારથી લઈ આવવાનો. ના દુકાન વાળાને દરવા દઈ દો લે બધું ઓલું કરવાનું હોય, આપણે કાંઈ ન કરવાનું હોય. ચાલો ગાઈસ
ગાઈઝ આ ગાડી છે ને મારે લવ કરે છે ને આપણે છે ને અહીંયા કચરા પોતા કરવા આવી ગયા છીએ ઘરે માથે શું હે હા તું ભલે ને માર ભાઈ હોય તો કામ બધાને ભાગ્ય પડતું કરવું પડે એમ કાંઈ ન આવે એક કરે ને એક ન કરે હાલો ગાઈઝ હવે ઈ સાઈડ થી હવે આ સાઈડ આવી ગઈ હું પોતું કરવા માટે જટમ જટ પોતું કરી નાખું ગાઈસ તમને એમ બતાવે જાણે આખા ગામનું કામ ઈ જ કરતી હોય આયા હું ના કરવાય પોતડો કે ડર લાગે આયા પોતું કરું હા તો કરતી હોય તો કમ ને ગાઈઝ ચાલો ગાઈઝ અમારા ઘરનો પંખો એ કોઈ દી સાફ થતો નથી આજ પહેલી વાર હું કરું એ અમે કરી દીધી તું તો કાઈ કરતી ન હોય આ રૂમમાં બધા ઓછા રહી ને એટલે હેને કાઈ બહુ ધૂળ ધૂળ આવે નહીં ને એટલે હેને પૂજા દીદી માસાણા ઉટકાઈ ગયા તો આ કાઢી અહીંયા જ બેઠી છે 2 કલાક થાય મમ્મી હવે કે બહુ દેણું કર્યું એવું નથી લાગતું તને એની 2 કલાક નહીં ખાલી 1 કલાક જ થઈ જાય 1 કલાક ન હોય તારું જો પૂજા દીદી જો વાસણ ઉટકી નાખ્યા બધા સરસ મજાના હવે પિત્તળના વાસણ ઉટકે છે ફાઇનલી ગાઈઝ 9 વાગી ગયા છે અને છે ને હું અહીંયા બીજા રૂમમાં આવી ગઈ છું માળિયા ઉપર ચડી ગયું આમાં તો ઓલા રૂમમાં તો ટેબલ હતું એટલે કામ થઈ ગયું હતું અહીંયા તો ટેબલ નથી એટલે માળિયા ઉપર ચડીને મારે પોતું કરવું છે તો છે ને માળિયા ઉપર ચડી ગઈ છું તો હાલો આપણે છે ને પોતું કરવાનું સ્ટાર્ટ કરી દે જો ડોલ ને બધું અહીંયા લઈ આવ્યો ઉપર તો હાલો બધાય કન્ટિન્યુ આપણે એના બ્લોગમાં બેને રહી જાઉં મીરા લે હું કાંઈ કઈ 2 વાર નથી ચડી મોતી ચડે કેમ ચડી હોય કામ આટો ચડી હું લે મોબાઈલ નથી સ્ટોરી મૂકું તો ગાઈઝ આ રૂમમાં બધે જો કચરા પોતા થઈ ગયા છે અને છે ને હવે ખોખા ને એવું બધું એને ભેરાએ ચડાવવાનું છે તો અમે હવે એને ફટાફટ કચરા કરવા માંડી હું સમજો જય શ્રી કૃષ્ણ ચાલો તો હવે ફટાફટ એને બધું ગોઠવવા માંડી ને તો પ્રિપેરેશન કરી ગઈ છે કરવા માટે 2 રૂમ કમ્પ્લીટ થઈ ગયા છે અને હું છે ને રસોડામાં ધૂળ ફેરવા માંડી હું તાપ ઉપર ચડી ગઈ હું હમણાં બધી એને અહીંયા તો ઉભેરાય કાંઈ ચડવાનું નહીં કેમ કે અહીંયા તો ટેબલ લઈને આપણે એને ધૂળ કચરા કરવાના છે બધે કચરા કરવાના ચક્કરમાં મમ્મીએ એક પંખીનું પાક્યું તોડી નાખ હા એ પંખાનું પાંખ્યું તોડ નાખ્યું જો આવડું હાર્યું ને આવડું ક્યાં ગયું દેખો ચાલો ગાઈઝ વાગી ગયા છે સાંજના 5:45 અને છે ને અમે એને ધૂકચરા કરી લીધા છે અને ભૂખ્યા થઈ ગયા એટલે જો આપણે એને ભેળ બનાવી નાખીએ અને જો અમે બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને પૂજા દીદી જો અહીંયા જીસરા ઉડાડે પોતાના અમે એને ભેળ લે આ તો પણ હખણા જ નથી રહેતા અમે એને બધા ભેળ ખાઈને તો હાલો આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરી તો તમને બધાને કેવો વિડીયો લાગ્યો ને જરાક કમેન્ટ કરી દેજો બાય 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 બાય